હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. તો અત્યારે 5:30 વાગી ગયા છે અને અમે વાડીથી નીકળીએ છીએ વલસાડ જવા માટે. ચાલો બધાને બાય કરી દે. બાય. પાછા આવીશ ઉત્તરાયણ પર એમ કે બાય. ઉત્તરાયણ પર આવવાનું છે એમ કે. રંજીત દાદા ને દાદી થી દેવિક ઊંચો થઈ ગયો જો દાદા જેવડો થઈ ગયો કે હે બાય બાય રંજીત દાદા બી નીરળ હવે તો મોટો થઈ ગયો છે કે યુગ. પાછા આવવાના છે પાછો હમણાં અઠવાડિયામાં તો પાછો કે 10 બધા દિવસ. ઊંઘે છે હજુ 5:30 બી નહીં વાગ્યા એટલે નહીં ઉઠાડવું. ચાલો સવારે સ્કૂલે બી જવાનું છે કે જલ્દી પહોંચી જવાનું. ચાલો બાય બાય. બાય બાય પેડો ને જા બાય બાય દેવી કોણ કહે હારો ચાચી આવજો ચાલો આજે બધી અત્યારે 11 વાગી ગયા છે. અમે સવારે 8:15 વાગે વલસાડ પહોંચી ગયા હતા. આવીને રસોઈ કરી, છોકરાઓ માટે રોટલી શાક અને ભીંડું અને ભાત બનાવ્યું ને એ લોકોને નવડાવ્યા ને તૈયાર કરીને સ્કૂલે મૂકી આવ્યા. અને અત્યારે અમે જઈએ છીએ વસ્ત્રાઈ આદિવાસી ટ્રેડ ફેર જોવા માટે. આજે લાસ્ટ દિવસ છે. ગયા વર્ષે પણ અમારે જવાનું રહી ગયું હતું અને આજે મારે રજા જ છે. તો અત્યારે અમે વસ્ત્રાઈ ફરી આવીએ. આજે સવારે નીકળ્યા તો યુગ રહીડો નહીં કે. હા હવે 1-2 દિવસ રહીએ ને એટલે નહીં રડે, પણ પેલું આખું મોટું વેકેશન ઉનાળાનું હોય ત્યારે આપણે 1.5-2 મહિના સુધી રહીએ એટલે ત્યારે તો બહુ જ રડવા લાગે. તારા જેવો જ છે એમ લાગણીશીલ અને બહુ લાગણી બધા પ્રત્યે કે. હા એ મારા જેવો જ છે એમ. મને બી બહુ લાગણી બધા પર, મને બી એટલું રડવું આવે. પોતાનો પરિવાર તે પોતાનો પરિવાર હોય એમ, બધા હળી મળીને રહે એટલે પેલું બહુ એ થાય એકબીજા પ્રત્યે. કાયમ ફોનમાં વાત કર્યા કરીએ ને એટલે વધારે લાગણી થઈ જાય. અમે વસરાઈ જઈએ છીએ તો અમારે દેવિકને યુગને બી અમારે લઈ જવું હતું, પણ બંનેની સ્કૂલ ચાલુ ને દેવિકની એક્ઝામ હતી એટલે નહીં આવ્યા એ લોકો, સ્કૂલે ગયા. હવે રજા તો આરે ઘડીએ નહીં પડાય, પછી એ લોકોને મોકલી આપ્યા સ્કૂલે ને અમે આજે છેલ્લો દિવસ છે એટલે જવું જ પડે, પછી જવાય નહીં. ગયા વર્ષે બી રહી ગયેલા. આ બાજુ વસરાઈ સાઈડ શેરડીના ખેતરો બહુ આવે છે કે. હા શેરડીની જ ખેતી કરે છે એવું લાગે. શેરડી પાછી કપાય છે હમણાં. મને શેરડી ખાવાનું બહુ મન થઈ ગયું છે જોઈને. રસ્તા બી સારા છે આ બાજુ. ફાઇનલી અમે વસરાઈ ટ્રાઇબલ ટ્રેડ ફેરમાં આવી ગયા છે. જો ગેટની અંદર આવતા જ અહીંયા એક ગાડલું છે અને એક ગાડલી મૂકી છે ને એમાં આ જે ગાડલી છે એ મધર ઇન્ડિયા ફિલ્મમાં જે ગાડલી હતી એ છે. આ બરામ દેવ છે જે ધોડિયા સમાજનો મુખ્ય દેવ છે. ઘરની આસપાસ કે ખેતરના છેડે ઝાડના થડ નીચે ઘૂમટામાં બરામ દેવ બિરાજે છે.
અહીંયા છે ને બધું અનાજ છે આપણું અને આ ડાંગર ખાંડવાનું પેલું એ છે અને અમે મુહલું કહીએ આપણી ભાષામાં. અહીંયા શું કહે છે ખબર નથી પણ આપણા બાજુ એને મુહલું કહેવાય. આ બધા એ છે ઘંટી છે, પછી સુપડું છે, કોદરી ને મૂવડા ને સામો, બંટી, વાલ કોદરી, ને ઉમદા, કડાના ચોખા. આદિવાસી આ પછી પરંપરાગત. પહેલાની રમત ત્યાં હાલું એમ લખ્યું છે પેલું માટલું છે ને એને રમત રમતા પહેલા. હવે છોકરાઓ જો આ મોબાઈલમાં બધી જોઈએ રમતો છે, એટલે ઊંચી કૂદ, પૈંડું ફેરવતું રમત, ગિલ્લી દંડા, ઠીકરી, ભમરડા, બધી જ વસ્તુ અહીંયા રાખી લખોટી છે. રમત, ગિલ્લોલ અને અથવા શિકાર કરવો, સંતોડિયા રમત. સારા સબસ્ક્રાઇબર મળી ગયા છે. કેવો લાગે અમારો વિડીયો? સરસ બનાવ્યા ને. હા મસ્ત બનાવે છે. હમણાં બોર ખાતા હતા. પછી પેલા કોને ત્યાં ગયેલા શેરડીનું ખેતર, હા પેલું એનું ઘઉં કે શું ઘઉં. નાખેલા. એ બધા જ video ડાંગર કાઢતા હતા. હા આવજો તમે, વલસાડ રહીએ અમે. હા કોઈ નહીં, અમારે વાડી થઈને જ જવાનું થાય. અમે બરોડા જઈએ ને તો હા. હમણાં પેલા શનિવારે જ આવ્યા. હે જો આપણા વાજિંત્રો, તૂર, થાળી, બધી જ વસ્તુ છે અહીંયા. મિયાદરી પ્રાથમિક શાળા સ્કૂલના છોકરાઓ દ્વારા પેન્ટિંગ ડ્રો કરવામાં આવી છે. જો કેટલી મસ્ત છે. દેશી કઠોળ. ડાંગની, નાગલીની બધી જ પ્રોડક્ટ આ દુકાનમાં મળી જાય છે. ફ્રીજમાં મૂકવું પડે કે આને? છત્તીસગઢ જો આ બાજુ છત્તીસગઢની સ્ટોલ છે. છત્તીસગઢ આ બધું છત્તીસગઢમાં પહેરતા હશે ને. હા આપણા ત્યાં બી પહેરે પણ ક્યાં इसका 500. महुआ के साथ साथ में गोंद है, ड्राई फ्रूट्स है, शकावरी है और जो पाउडर है, बहुत सारी जड़ी बूटियाँ है, उससे बना हुआ है. इससे आपको होने में बॉडी में होने वाला पैर दर्द, कमर दर्द, घुटने दर्द, अपनी टाँचियाँ दुखती है, हाथ पैर में झुंझुनी आती है, वो खत्म हो जाएगी और दिन भर आप फ्रेश रहेंगे, तरोताज़ा रहेंगे, आपको स्टेमिना बना रहेगा. सुबह से लेकर शाम तक आप अगर ये लड्डू खाते हैं, एक ही लड्डू खाना है, इससे आपको ताकत बनी रहती है. हाँ बहुत ज़्यादा केमिकल होता है, उससे आपकी स्किन डैमेज होती है. आपको नहाने के बाद में फिर से वैसलीन वगैरह. हाँ नहीं, ये दिखाने के लिए रखा है. खत्म हो गया, बहुत था. लड्डू है अभी बच्चा बस मेरे पास में. ये चटनी है. खत्म हो गई? हाँ जी खत्म हो गई. टेस्ट अच्छी थी. अच्छी करे थे टेस्ट. अच्छा તો અત્યારે અમે આવી ગયા છે સ્મિતા વસાવાના સ્ટોલ પર, જેનું નામ છે આદિવાસી ડ્રેસ, જ્યાં નાના છોકરાથી માંડીને મોટા સુધીના બધા જ વ્યક્તિ માટે આદિવાસી ટ્રેડિશનલ ડ્રેસ મળશે. જો તમારે ટ્રેડિશનલ ડ્રેસ સીવડાવવા હોય તો તમે સ્મિતા વસાવાનો કોન્ટેક્ટ કરી શકો છો. એમનો નંબર પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અત્યારે સ્મિતાબેન તો સ્ટોલ પર હાજર નથી, પણ સંદીપભાઈ છે અત્યારે. આ બાજુ બધા આદિવાસી વાનગીઓના સ્ટોલ છે, જ્યાં બધી જ વસ્તુઓ મળે છે. પનેલા મળે છે, ઢેકડા મળે છે,
તુવેરની દાળ, અડદના ઢોકળા, બધી જ વસ્તુ આ બાજુ મળે છે. નાગલીના રોટલા. તો અત્યારે અમે છોટાઉદેપુરના પ્રખ્યાત ડેબરા અડદના ઢેબરા લીધા છે. જોઈએ કેવો ટેસ્ટ લાગે છે કે કેવો ટ્રાય લાગે કરી છે? જો. ચટણી, લીલી ચટણી નાખા. સારો છે કે મસ્ત લાગે. સ્વાદ સારો છે. અડદની આ છે દાળ અડદના ઢેબરા. પૌષ્ટિક કહેવાય અડદની દાળ. ચાલ પનેલા ખાવા જઈએ, અહીંયા છે. તો અત્યારે અમે પનેલા ટ્રાય કરીએ છીએ, કેવા લાગે છે જો. આ 3 લીધા છે. 20 રૂપિયાનું એક પનેલું છે અહીંયા. હા, કેવો સ્વાદ લાગે? આપણા બનાવે એવા છે કે પછી આ લોકો મસાલો નાખે. સરસ લાગે. સારા લાગે? તો હું પણ ટ્રાય કરી જોઉં છું કેવા લાગે પનેલા. આપણે મીઠું ને ખાંડ જ નાખીએ એમ. આ લોકો અહીંયા બધું જ બધો નાખે. મસાલો નાખે ને એટલે તીખા લાગે પણ મસ્ત લાગે. તો અત્યારે અમે ટ્રાય કરીએ છીએ મશરૂમની બિરયાની. કેવી લાગે છે? મસ્ત લાગે. ટ્રાય કરજો. પહેલી વાર ખાધી કે અહીંયા મશરૂમના ભજીયા, મશરૂમની બિરયાની બધું જ મળે છે. એટલે જ મશરૂમની હતી એટલે ખાઈ લઈએ એમ. મસ્ત લાગે. પહેલી વાર ટ્રાય કરે છે મશરૂમની બિરયાની. કેવી લાગે? સારી છે, સારી છે. સ્વાદ સારો. ટેસ્ટ સારો છે. બોલાવે જો. આવું છે ને અમારા જોડે વલસાડ. એવું ફોટો નથી પાડતા, જો આપણે વિડીયો એના ઉતારીએ. પપ્પા હાથે જ રહ્યા. જો આ છે ટિંકલ બેન. પેલી ક્યાં ગઈ કુહુ? એવું એ ભાગી ગઈ, એ રડવા લાગી એટલે. ભાવિનભાઈ અને ટિંકલ બેન એમને ફેસબુક માં ફોલો કરજો. આમુ આદિવાસી મારી ચેનલ ટિંકલ ટિંકલ ડોડિયા નામની ચેનલ છે એમની. આપો. ફોન તો કहाँ फेंक दीजिए मैंने घंटा ऑर्डर किया મને કંટાળો આવતો છે. ઈકો આ બાજુ આ બાજુ જો. જા આ રહ્યો જો. આલે આલે જો તારું આલે તારું પોપટ લે. આ બાજુ જો. આ પોપટ જો. અમારા જોડે આવું છે ને તારે? આવું છે ને? લે નથી આવું લે. હારું જોડે આવજો, વલસાડ આવો ત્યારે ચોક્કસ આવજો ભાવિનભાઈ. આ લોકો આવેલા અમારી ઘરે, તમે બી આવજો કોઈ વાર. હા, કોઈ વાર એ બાજુ આવવાનું થશે. અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. તો અત્યારે અમે વસરાઈથી નીકળી ગયા છે. યુગને પાછું સ્કૂલે લેવા જવાનું છે એટલે ઉતાવળ છે. ટ્રેડ ફેરમાં અમને અમારા સબસ્ક્રાઈબર પણ મળ્યા, ઘણા બધા યુટ્યુબ ફેમિલીવાળા પણ મળ્યા. જ્યારે આપણને કોઈ સબસ્ક્રાઈબર મળે તો આપણને બહુ જ ખુશી થાય. ખુશી તો થાય જ ને. આપણા મળ્યા ને આપણને જોઈને આપણી નજીક આવે ને પ્રિયંકા તુષાર એમ કે એટલી ખુશી થાય ને કે ચાલો આપણા બી બ્લોગ કોઈ જોઈશે. આપણે તો હજુ 2 મહિનાથી આ શરૂઆત કરી પણ ઘણો બધો સપોર્ટ કરે એટલે બધા સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર. અત્યારે અમે વલસાડ પહોંચી ગયા છે. તો 4:30 વાગી ગયા છે. તો શું કરવું છે? યુગને લેતા જવું છે? તો લેતા જ જઈએ ને. હવે પાછા ઘરે જઈને પાછું કોણ આવે? સારું, તો ડાયરેક્ટ સ્કૂલે જ જઈએ. ઘરે છે ને ઊંઘી જવું છે. ઉજાગરો ને એવું બહુ છે ને ઊંઘ આવે છે બહુ. અમે 3 દિવસ ઘરે રહ્યા ને તો આરામ જ નથી કર્યો. રાતે બી મોડા ઊંઘીએ ને સવારે વહેલા ઉઠી જઈએ. બહુ દોડધામ થઈ છે એટલે એટલે આરામ જ કે કરવો મને બહુ પડશે. ઊંઘ આવી ગયેલી છે એટલે હવે એને લઈ જઈએ ને થોડીક વાર ઊંઘી જાઉં. તો યુગને અત્યારે સ્કૂલેથી લઈ લીધો છે અને દેવિકને પછી લેવા આવીશું હા 5 વાગે. ઉઠી ગઈ? હા, ઊંઘ પૂરી થઈ સવા કે નહીં? કલાક ઊંઘી તો સારું લાગ્યું. ઊંઘ તો પૂરી નહીં થઈ પણ હવે બીજું કામ કરવાનું એટલે ઉઠી ગઈ. તું ઊંઘતી હતી એટલી વારમાં તો મેં મશીનમાં કપડાં બી ધોઈ નાખ્યા. થેન્ક યુ. કરવું જ પડે ને. કામ તો કરવું પડે, સપોર્ટ કરે એટલું તો બહુ થઈ ગયું. જો અમે વસરાઈથી શું લાવ્યા છે? ઉડાના ફૂલના લડ્ડુ.
મવડાના ફૂલના લડ્ડુ, ચટણી બી હા, હતી. નાગપુરની સ્ટોલ હતી. ત્યાં મવડાના ફૂલના લડ્ડુ, પછી મવડાના ફૂલની ચટણી બી મળતી હતી, પણ ચટણી પૂરી થઈ ગઈ બધું હતી. જાત જાતનું હતું. હા, આયુર્વેદિક જ છે અડધું એટલે પૂરું અમે થઈ લીધું ગયેલું. છે. કેવા લાગે આપણે ટેસ્ટ કરીએ ને? હા, ટેસ્ટ ચાલો તો અત્યારે અમે ટેસ્ટ કરીએ છીએ યુગ મવડાના પહેલા ફૂલના ટેસ્ટ લાડુ. યુગ પહેલા ટેસ્ટ યુગ. કરે. ચાખી જો પહેલા હાલે. કેવું લાગે છે? મસ્ત લાગે. દેવિક દેવિક આ લડ્ડુ ખા. લેની થોડોક ચાખી તો જો. મસ્ત લાગે કે? મોહનથાળ જેવો. હા, કે આપણે અડદના લાડુ ખાય ને એવું લાગે હે ને? અડદિયા હોય ને હા, એવું જ લાગે છે. આવા લાગે. એવું મોટું ચટણી તો બહુ બધું. મસ્ત લાગતી હતી પણ પૂરી થઈ. નાગલીની બી બહુ બધી આઈટમો મળતી હતી ને. એમણે શું કીધું છે કેમ હમ. કે તમે આદિવાસી એકતા પરિષદમાં આવો ને ત્યાં હું સ્ટોલ લઈને આવવાની જ છું, ત્યાંથી લઈ લેજો ચટણી એમ કેતા હતા. હા, ત્યાં બી જશે. આજે તો એટલું કામ હતું ને તો હમણાં નવરા થયા, હમણાં વાસણ ગઈસા, કપડાં સુકાવ્યા, પછી હવે આરામ કરવાનો ટાઈમ આવ્યો છે તો થોડી આંબલી ખાઈ લઉં છું. આ અમે ગામડેથી કાલે તોડી લાવ્યા હતા. એક બે પાકી હતી, બીજી તો કાચી જ હતી. આ અહીંયા મેં ધોઈને રાખી છે, એ પછી પાકી છે ખાઈ જશું હમણાં, અને કાચી છે એમાં હળદર મીઠું ને એવું નાખીને કાપીને છોલીને કરીને ડબ્બામાં મૂકી દઈશ, પછી થોડી થોડી ખાયા કરીશ. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.